અંગે મહાબળદિયો હર્ષદ કરુજી तो कका केवल ब्रह्म है अने बाबा बीज शरीर ररा सब में रम रहा ताका नाम कबीर आम तो आपले વધારે આ તો ઘણા મહાપુરુષો સંતો ભજન નો દોર હારો ચલાયો થોડું આપનું બોલશું વધારે બોલશું નહીં. આજનો જ્યાં પ્રસંગ અને જ્યાં ભજનનો યોગ રાખ્યો એ અહીંયા અમારે અબાકોટાની ભૂમિ પર એ અર્જુનજીએ અહીંયા સંતોનો પાવન બગલો કરાયો. ધન્યવાદ છે એમને, એમના જે પરિવારને તો આવો એક ભજનનો એક માહોલ રાખી અને સંતોનો પગલો એ સામાન્ય નથી સારી. સંતનું જો પગલું પડે જો એની રજ પડે છે એ ઘરની છે ને એ કે આનંદ વર્તાય છે. હમણાં મારા હકવા સરસ વાણી બોલ્યા દાસી જીવનની. બોલે બોલાવે સબગટ બોલે સબગટમાં રહ્યો રે સમાઈ ગયા. જો જોવું તો તેવો ને તેવો કે આ ઘટમાં પરમાત્મા બોલી રહ્યો છે. એને મહાપુરુષે કીધું છે કે એને ઓળખી લો. પછી છેલ્લી લીટીમાં એમ કીધું કે જાપ અજંબા ઓ ઘેર નથી કે એમ કીધું ભાઈ. જાપ અજંબા ઓ ઘેર નથી, ચંદ્ર સૂરજ પણ એવો ઘર નથી એમ કીધું. તો પોકે નહીં. હવે ત્યાં પરમાત્માના દરબારમાં જાપ અજંબા ત્યાં પોકતા નથી. હમણાં અમારા અઠમલેખ વાણી બોલ્યા બોલ્યા પહેલા જ રાયજી તમે જાપ અજંપા ના જપો એમ કીધું. અને દાસી જોડે કે જાપ અજંપા તે ઘેર નથી ગયા. આ બહુ જાણવા જેવી વાત થાય. તો જાપ અજંપા તેવા નથી. પહેલા જ કીધું કે તમે જપો અજંપા ના જાપ. ખરું કામ તો જાણવા જેવી વાત છે. આપણે સમજવું હું સાહેબ. કારણ કે જીવ દશા છે, આપણામાં જીવ ભાવ છે, કારણ કે બધાને જપવું પડે સાહેબ. કારણ તો આપણે બધાનું સ્મરણ કરવું પડે. પણ આતમ ભાવ જેને આપણામાં આવે ને તો ધા ભજનપા છૂટી જાય છે મારા સાહેબ. તો ધા ભજનપા છૂટી જાય. આમ તો મહાપુરુષે કીધું છે તમે જાપ જપો, જાપ કરો, અજંપા ધ્યાન કરો, યોગ કરો, સમાધિ કરો. પણ ભગવાન સમાધિમાં આવે એવો નથી, જપવામાં પણ આવે એવો નથી.
કોઈ ક્રિયા ભગવાનને લાગુ પડતી નથી. ભગવાન અક્રિયા છે. કોઈ વિધિ લાગુ પડતી નથી. મહાપુરુષો કી છે કોઈ વિધિ ભગવાનને લાગુ ના પડે સાહેબ, પણ એક વિધિ લાગુ પડે છે કે વાલો પ્રેમ ના થયા હોય છે એમાં શું કરે પંડિત ને કાજી. ખાલી પ્રેમ પરમાત્મા ઉપર અને પ્રેમનો જ રાજી છે. અને જેને ભગવાન મળ્યા છે ને પ્રેમથી અને પ્રેમથી મળ્યા છે સાહેબ. એટલે વધારે કોઈ કહેવું નથી, પણ કહેવાનો ભાવ એવો છે કે જો સુધી આ જીવ દશા ના પલટાય, જીવ દશા છૂટે નહીં, અને જો સુધી આ આત્મ ભાવમાં આપણે ના જઈએ તો સુધી બધી ક્રિયાઓ લાગુ પડે છે સાહેબ. એક ભજન બોલો ને પછી આપણે બીજા આપી દઈએ. પણ હવે નિર્ગુણ બ્રહ્મ વાણી તો ઘણા બોલ્યા મહાપુરુષો હોય કાને, પછી નિર્ગુણ બોલવાની છે, નિર્ગુણ બોલવાની છે. પણ એક રમાપીર નું આપણે હવે બોલીએ. આમ તો શું છે રમાપીર નો તો આપણે બોલીએ છે કે ઘણા લોકો પાછા આમ બોલવાનું તો શીખ. રમાપીર તો બરોબર છે, ભગવાન નો અવતાર થઈ ગયો, બોલવાની ના નથી, પણ વાણી બોલતે ખબર રાખવી પડે કે મુહૂર્તમાં સમાજી નું ભજન લે લોકો, એટલે મુહૂર્તમાં સમાજી નું ભજન ના બોલાય રમાપીરમાં. અને ખરેખર એ ભજન બોલાય ને રમાપીર ના સમાજી નું ભજન બોલાય ને સમાજી સમાધિ કેનો હોય? રામોપી તો સમાધિમાં ઉતર્યા જ નથી. રામોપી તો સમાધિ હોય જ નહીં મારા સાહેબ, અને સમાધિમાં જાત નથી. સમાધિ તો શરીર ની હોય સાહેબ. અગ્નિ સંસ્કાર શરીર નો થાય, સમાધિ શરીર ની થાય. રોમાપીર ની સમાધિ ના થાય. પણ એક વખત લાખો વંધારો લાખ પોતે જેને બહાર હતી, અને પોછામાં મિશ્રી ભરેલી હતી, ખોળ ભરેલી હતી, અને લાખ પોતો લઈને નીકળ્યો છે અને રણુજા શહેરમાં આવે છે સાહેબ. હજ મધરે માળવે પોટો
Yeah.